ભગવાન મહાવીરના પણ દ્વેષી યાને હલી કથા। જગતને પાવન કરતા એક વખત શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ આદિ શિષ્યો સહિત એક ખેતર પાસેથી વિહાર કર્યો। સામે જ એક ખેડૂત ખેતરમાં ખેતી કરતા હતો। ભગવાનની તેની ઉપર નજર પડી અને તેની દયાથી ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું, ગૌતમ, સામે જે ખેડૂત ખેતી કરે છે તેને જો તું જઈ ઉપદેશ આપે તો તેનું કલ્યાણ થાય। ભગવાનની આજ્ઞા થવાથી ગૌતમ ખેડૂત પાસે ગયા અને કહ્યું, ભદ્ર, કેમ કુશળ તો છે ને? આ બિચારા દુર્બળ બળદની જોડી પાસે ગજા ઉપરાંત શું કામ લે છે? મહારાજ, શું કરું? આ કોઈ રીતે ન પૂરાતા પેટ માટે મારે બધું કરવું પડે છે। પેટ તો આખી દુનિયા ભરે છે અને તે નિર્દયતાથી જ ભરાય તેવું થોડું છે? મહારાજ, હું જાતે બ્રાહ્મણ છું। વાહણું વાય ને રોજ કજિયો કરવા જોઈએ તેવી મને ભાર્યા મળી છે અને આ 8 દુઃખ જાણે ઓછું હોય તેથી એક પછી એક મારે 7 કન્યા છે। આ બધા કુટુંબના પેટ માટે મહેનત ન કરું તો શું કરું? તું ખેતીમાં કંઈ જીવોની હિંસા કરે છે તેનું ફળ તું ભોગવીશ કે કુટુંબ? કુટુંબે તને કંઈ હિંસા કરી અમારું પોષણ કર તેમ થોડું જ કહ્યું છે? ના મહારાજ। કુટુંબને તો તેની મારી કશી પડી નથી। તે તો અમારું પૂરું કરે એટલું જ જાણે। પાપ તો મને જ લાગે ને? ત્યારે શા માટે પાપ કરે છે? પાપ વિના મારો ધંધો થોડો ચાલે તેમ છે અને તે વિના કુટુંબનું પોષણ પણ હું થોડું જ કરી શકું તેમ છું। ભદ્ર, મહેનત માત્રથી કાંઈ નિર્વાહ થતો નથી। તેને માટે તો પુણ્ય જોઈએ। વગર મહેનતે પુણ્યશાળીને ત્યાં લાખોના ઢગલે ઢગ ખડકાય છે અને આખો દિવસ વૈતરું કરનારને પેટ પૂરતું ખાવા મળતું નથી। તે તું શું નથી જાણતો? મહારાજ, વાત તો આપ કહો છે તે સાવ સાચી છે, પણ હું પુણ્ય શી રીતે કરું? ગુરુએ કહ્યું, તપથી। મને આપે સાચી વાત કહી। આપ જ મારા માતા પિતા, બાંધવ જે કહો તે છે। આપ મને તપ બતાવો તે હું કરવા તૈયાર છું। ગૌતમ સ્વામીએ કહ્યું, ઘરબાર છોડવા, ખેતી છોડવી, જીવ માત્રની હિંસાનો ત્યાગ કરવો, પ્રાણાંતે પણ જૂઠું બોલવું નહીં। નહીં, કરોડ કે લાખોની મિલકત માર્ગમાં પડી હોય તો પણ તેને જોઈ ચલિત ન થવું, શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું, સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો એ મોટામાં મોટું તપ છે। મહારાજ, તો આ તપ મને આપો। આજથી આ બધું છે અહીંનું અહીં રહ્યું। ગૌતમ સ્વામીએ ખેડૂતને સાધુ વેશ આપ્યો અને તેણે તે પ્રેમથી પહેર્યો। ખેડૂત ગૌતમ સ્વામીનો શિષ્ય બન્યો। ગુરુ ગૌતમે ચાલવા માંડ્યું એટલે ખેડૂત સાધુએ કહ્યું, મહારાજ, આપણે ક્યાં જઈએ છીએ? મારા ગુરુ પાસે। આપને પણ ગુરુ છે? હા, મારા ગુરુ 3 કાળના જાણ, 12 ગુણે બિરાજમાન, દીવો પણ જેની સદા સેવા કરે છે તેવા જગત પૂજ્ય મારા ગુરુ છે। ભગવાન, તો મારું કલ્યાણ। આપે મને ખરેખર આ સંસારના કલેશમાંથી તારી ઉપકાર કર્યો। મહારાજ, આ સામું શું દેખાય છે? મારા ગુરુ જેમાં બેસી દેશના આપે છે તે સંવત્સરણ। આહા, શું તેની રુદ્ધિ, શું છે પ્રભાવ! આમ અનુમોદના કરતા ખેડૂતને ભાવથી સંકેત સ્પર્શ્યું। ગુરુ શિષ્ય સંવત્સરણમાં બેઠા ત્યાં સિંહાસનો પર બેઠેલ ભગવાનને જોઈ હલી સાધુની આંખ લાલ થઈ અને બોલ્યો, આ વચ્ચે બેઠા તે તમારા ગુરુ? હા, તો લ્યો આ તમારો વેશ પાછો। મારે આવા ગુરુના શિષ્યને ગુરુ કરવા નથી। જગત માત્રના તરણ તારણહાર સર્વદોષ રહિત મારા ગુરુમાં તને શું વાંધો લાગ્યો? મારે કંઈ કહેવું નથી, હું કંઈ જાણતો નથી, પણ હું આને જોઉં છું અને મારા હૃદયમાં દ્વેષ સળગે છે। હું તો આ ચાલ્યો કહી વેશ છોડી હલી ખેડૂત નાઠ્યો। ગૌતમ સ્વામી સ્તબ્ધ થયા। પરશદામાં બેઠેલ ઇન્દ્રાઈ દેવો હસ્યા અને કહ્યું કે, ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે ચેલો તો સારો ઉઠાવી લાવ્યા। ગૌતમ સ્વામીને આમાં કાંઈ સમજણ ન પડી। આને થયું શું તેની ગડભાંજમાં પડ્યા અને ભગવાનને પૂછ્યું, ભગવાન, આજ સુધી તો હું જેને જેને શિષ્ય કરું છું તે તો મારા પહેલા કીવડી થાય છે અને આ તો કોઈ પણ ખુલાસો કર્યા વિના સાધુવેશ છોડી કેમ નાઠ્યો? ગૌતમ, રાગ અને દ્વેષ પૂર્વભવના સંસ્કારને લઈને થાય છે। કાંઈ પણ ભલું નહીં કર્યા છતાં જોતાવેંત પ્રેમ થાય છે અને કાંઈ પણ બગાડ્યા વિના જોવા માત્રથી દ્વેષ થાય છે। આ બધામાં પૂર્વભવના સંસ્કાર કામ કરે છે। મહારાજ, હું આમાં બરાબર ન સમજ્યો। ભગવાને કહ્યું, ગૌતમ, તો સાંભળ। કેટલાક ભવ પહેલાં પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજા હતો।
તેને ત્રિપૃષ્ઠ વાસુદેવ. નામે પુત્ર હતો વાસુદેવ. ની પહેલાં પ્રતિવાસુદેવ હોય તેમ તે વખતે અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ હતો. આ અશ્વગ્રીવે પોતાનું મૃત્યુ ત્રિપૃષ્ઠથી થશે તેવું નિમિત્યા દ્વારા જાણ્યું. આથી તેણે ત્રિપૃષ્ઠને મારી નખાવાના વિવિધ ઉપાયો શોધ્યા, પણ ત્રિપૃષ્ઠ મર્યો નહીં. આ પછી તેણે ત્રિપૃષ્ઠને મારવા એક ઉપાય શોધી કાઢ્યો. અશ્વગ્રીવના ડાંગરના ખેતરોમાં એક સિંહ ખૂબ ઉપદ્રવ કરતો હતો. તેને સાચવવાનું કામ ત્રિપૃષ્ઠના પિતાને સોંપ્યું. પ્રજાપતિ રાજા અશ્વગ્રીવના આ હુકમથી ખૂબ શોકગ્રસ્ત બન્યા. ત્યાં ત્રિપૃષ્ઠ કહ્યું, પિતાજી, સાલી ક્ષેત્રની રક્ષા હું કરીશ. બેટા, સિંહ ભયંકર છે અને આજ સુધી તેણે ઘણા બળવાન રાજાઓના પ્રાણ લીધા છે. પિતાજી, ભલેને બળવાન સિંહ રહ્યો, આપણે ક્યાં ઓછા બળવાન છીએ. ત્રિપુષ્ટ પિતાની રજા લઈ સિંહ સારથીને સાથે લઈ રથમાં બેસી શાલી ક્ષેત્રે આવ્યો. સમય થયો એટલે ત્રાડ નાખતો સિંહ આવ્યો અને ત્રિપૃષ્ઠ ઉપર પંજો નાખવા ગયો કે તુર્ત ત્રિપૃષ્ઠે તેના 2 જડબા પકડી તેને ઊભેને ઊભે ચીરી તરફડિયા ખાતે અર્ધમરેલી અવસ્થામાં દૂર ફેંક્યો. અનેકને રંજાડતા સિંહના આ હાલ દેખી વનના વ્યંતરોએ શાબાશ ત્રિપૃષ્ઠ, શાબાશ ત્રિપૃષ્ઠ કહી જય જયારવ કર્યો. મરવા પડેલા સિંહને મૃત્યુના શોક કરતા સામાન્ય રાજવીને હાથે મારો પરાજય થયો તેનું દુઃખ હતું. આ દુઃખને હળવું કરતા સિંહ સારથીએ સિંહને કહ્યું, તને મારનાર ત્રિપુષ્ઠને તું સામાન્ય માનવી માનીશ નહીં. આ તો રાજાઓનો રાજા થનાર વાસુદેવ ત્રિપુષ્ઠ છે. તું જેમ પશુસિંહ છે તેમ તે નરસિંહ છે. તારે શોક રાખવાનું કારણ નથી. હે સિંહ, સામાન્ય માનવીના હાથે તું મૃત્યુ પામ્યો નથી, માટે ખેદ ન કરતો. મરતા સિંહને કાંઈક શાંતિ મળી અને તે મૃત્યુ પામ્યો. ગૌતમ, તે સિંહ એક પછી એક ભાવ કરતો હલી વિપ્ર બન્યો. અને સિંહ સારથી તે તું છે અને ત્રિપૃષ્ઠ વાસુદેવનો જીવ એ હું છું. આથી મને જોતા પૂર્વના વેરના સંસ્કારથી તેને દ્વેષ ઉત્પન્ન થયો અને નાઠ્યો. મરતી વખતે તેને તે આશ્વાસન આપ્યું હતું, તેથી તને જોઈ તેને પ્રેમ થયો હતો. આમ જગતમાં પ્રેમ અને દ્વેષ પૂર્વજન્મના સંસ્કાર ઉપર આધાર રાખે છે. આમ છતાં ગૌતમ, તારાથી તે સંકિત પામી ગયો છે અને અર્ધપુદ્ગલ પરાવર્તે જરૂર મોક્ષ પામશે. ભગવાન, જગત જીવા તું આપનો પણ દ્વેષી? ભગવાને કહ્યું, ગૌતમ, કર્મ કોઈને છોડતું નથી, પછી તે ભલે ઇન્દ્ર હોય કે તીર્થંકર.